અરવલ્લી જિલ્લાના ધનસુરાની શ્રી જે.એસ. મહેતા હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનું 10મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું। બાળકોમાં ગણિત અને વિજ્ઞાન પ્રત્યે રુચિ વધારવામાં અરવલ્લી જિલ્લામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું છે। આ વર્ષે જિલ્લાની 10મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અરવલ્લી જિલ્લા ધનસુરા ખાતે શ્રી જે.એસ. મહેતા હાઈસ્કૂલ ખાતે યોજાયું હતું। માનનીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે આ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું। આ પ્રદર્શનમાં ખોરાક, આરોગ્ય અને સ્વચ્છતા, પરિવહન અને પ્રત્યયન, કુદરતી ખેતી, ગાણિતિક નમૂનાઓ અને ગુણાત્મક ચિંતન, આપત્તિ વ્યવસ્થાપન જેવા 5 વિભાગ અંતર્ગત 45 જેટલી કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું। ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે આધારિત 3 દિવસ માટે યોજાયેલા આ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન બાળકોને તેમની રુચિ વધારવામાં મદદરૂપ થશે। આ પ્રદર્શન દરમિયાન પસંદગી પામેલા શ્રેષ્ઠ કૃતિ આગામી સમયમાં યોજાનાર ઝોનલ કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે। શિક્ષણ સાથે સંકળાયેલા સૌ નિષ્ણાતો અને બાળકોની હાજરીમાં આ એક ખૂબ સુંદર કાર્યક્રમ આજે થયો। સાથે સાથે જે પ્રદર્શન પણ અમે જે નિહાળ્યું એમાં બાળકોની અંદર જે છુપાયેલી શક્તિ પડી છે એ શક્તિને બહાર લાવવાનો પ્રયત્ન શિક્ષકોએ કર્યો છે। એટલે શિક્ષકોને પણ હું અભિનંદન આપું છું અને આ બાળકો આવનારા દિવસોમાં ભવિષ્યમાં ખૂબ આ વિષયમાં આગળ વધે અને ખૂબ નામના મેળવે એવી મેં એમને શુભેચ્છા પાઠવી। કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ તરીકે ધનસુરા કેળવણી મંડળના પ્રમુખ અને સાબર ડેરીના ડિરેક્ટર કાંતિભાઈ પટેલ, મુખ્ય મહેમાન તરીકે GSMMFના ચેરમેન અને સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા શિક્ષણ અધિકારી ઉષાબેન ગામિત, અરવલ્લી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નરેશભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ અશોકભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ રાકેશભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ અનિલભાઈ પટેલ સહિત ધનસુરા કેળવણી મંડળના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા।